મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ જે હર હંમેશ ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત રહેતા મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ થોડા દિવસ અગાઉ પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાઓ હેઠળ જૂનાગઢ, કચ્છ અને મોડાસા ખાતે ફરિયાદ દાખલ કરી મુંબઈના નિવાસસ્થાનેથી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે સમયાંતરે જામીન મુક્ત કર્યા છે. પરંતુ મોડાસા કોર્ટે દ્વારા જે જામીન મુક્ત કર્યાના થોડા કલાકોમાં રાગદ્વેષ, મનસ્વી અને કાયદાનો દુરુપયોગ કરી પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવે છે. પ્રધાનમંત્રી દ્વારા મુસ્લિમ સમાજના એક હાથમાં કુરાન અને એક હાથમાં કોમ્પ્યુટર આપવાની વાતો દોરાવેલ, જ્યાં દેશમાં લઘુમતીઓની શૈક્ષણિક, આર્થિક, સામાજિક સ્થિતિએ અન્ય જાતિના પ્રમાણમાં સૌથી પછાત સ્થિતિમાં છે, જેને લઈને યુપીએ સરકારે મૌલાના આઝાદ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા મુસ્લિમ સમુદાયના શૈક્ષણિક ઉત્થાન માટે સમાજના વિકાસ કરવા, રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી બનાવવાના શુભ આશયથી ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી. લઘુમતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે. આ ફાઉન્ડેશન બંધ કરવાના નિર્ણયથી ગુણવત્તાયુક્ત લઘુમતી વિદ્યાર્થીઓ બંધારણીય અધિકારોથી વંચિત રહેશે. સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુસ્લિમ સમુદાયના હિતોથી વિપરીત છે, જ્યાં લઘુમતીઓના સમાન વિકાસ કરવાથી જે સરકારની પ્રતિબદ્ધતા વિશે પ્રશ્નો ઊભા થાય છે, જે તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવા વિનંતી કરવામાં આવી છે. આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તરફથી અને ઉલમાઓ તરફથી શ્રી નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝહરી સાહેબને જેમને પાસા હેઠળ રાખવામાં આવેલ છે, એમને રિહાઈ કરવા નમ્ર અરજ અને વિનંતી કરવામાં આવી અને સાહેબને રજૂઆત કરવામાં આવી અને સાહેબના માધ્યમથી આપણા રાજ્યપાલ સાહેબ અને ગુજરાત ઇષ્ટ રાજ્યના આપણા સીએમ મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી કે વહેલી તકે મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસામાંથી છૂટા કરવા અમારી અને સમસ્ત મુસ્લિમ સમાજની એ વિનંતી અને અરજ છે. અમને ઉમ્મીદ છે કે આ વિનંતી અને અરજ પર ધ્યાન આપવામાં આવશે અને વહેલી તકે મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસા હેઠળથી એમને